વેલકમ બેક. આગળ વાત કરીએ જૂનાગઢની. તો જૂનાગઢમાં પૂર્વ ડેપ્યુટી મેયરના પતિની લુખ્ખાગીરી. પૂર્વ ડેપ્યુટી મેયર દિવાળીબેનના પતિ ભરત પરમારે મારામારી કરી. એમજી રોડ પર બાઇક અથડાવવા બાબતે મારામારી કરી. ભરત પરમારે યુવાનને હથોડી વડે માર માર્યો. જાહેરમાં લુખ્ખાગીરીનો વિડીયો વાયરલ. વધુ માહિતી મેળવીશું સંવાદદાતા બિપિન પાસેથી. બિપિન, અસામાજિક તત્વો લુખ્ખાગીરી કરે તો તેની સામે કાર્યવાહીની માંગ થાય છે. હમણાં પૂર્વ ડેપ્યુટી મેયરના પતિની લુખ્ખાગીરીનો વિડીયો સામે આવ્યો છે. હવે આવા લોકો આ પ્રકારનું કૃત્ય કરે તો શું કહેવું? ચોક્કસથી વાત કરીએ તો જે જૂનાગઢનો હાથસમો જે રોડ છે, એમજી રોડ છે, એમજી રોડ ઉપર રણાવ ચોકની અંદર જ જે હાલ જે દ્રશ્યોમાં જોવા મળે છે તેમાં વિડીયોમાં એ ભરત પરમાર કરીને છે તે પૂર્વ ડેપ્યુટી મેયર દિવાળીબેન હતા તેમના પતિ છે. ખાસ કરીને વાત કરીએ સામાન્ય જે બાઇક અથડાવાની ઘટનાને કારણે જે ઉગ્ર થઈ અને હાલ હથોડી લઈ અને જે ભરત પરમાર છે તે સામી વ્યક્તિ છે તેમને મારવા જઈ તેવો વિડીયો વાયરલ થયો છે. ત્યારે હાલ જોઈએ તો જૂનાગઢ શહેરની અંદર ક્યાંક ને ક્યાંક જે ગુંડાગીરીને આવારા તત્વોનો જે ત્રાસ છે તે ત્રાસ સામે આવી રહ્યો છે. ત્યારે હાલ પોલીસ હાલ ત્વરિત કાર્યવાહી કરે છે કે નહીં તે જોવાનું રહેશે. બિલકુલ બિપિન, માહિતી બદલ આભાર. તો આ દ્રશ્ય તમે જુઓ, જૂનાગઢમાંથી સામે આવ્યા છે. જાહેરમાં લુખ્ખાગીરી કરી પૂર્વ ડેપ્યુટી મેયરના પતિએ. ભરત પરમારે યુવાનને હથોડી વડે માર માર્યો. દિવાળીબેનના પતિ ભરત પરમારની આ કરતૂત. આ વિડીયો પણ સામે આવ્યો છે. બાઇક અથડાવવા બાબતે યુવાન સાથે મારામારી કરી, જાહેરમાં લુખ્ખાગીરી કરી અને યુવાનને હથોડી વડે માર માર્યો. જાહેરમાં લુખ્ખાગીરીનો આ વિડીયો પણ વાયરલ થયો છે. પૂર્વ ડેપ્યુટી મેયર દિવાળીબેનના પતિ ભરત પરમારની આ કરતૂત અને આ કરતૂતના પગલે અનેક સવાલો પણ ઉઠ્યા છે અને લોકો ખૂબ જ નિંદા પણ કરી રહ્યા છે કે સામાન્ય બાઇક અથડાવા જેવી બાબતને લઈને આ રીતે જાહેરમાં લુખ્ખાગીરી કરી, જાહેરમાં યુવાનને હથોડી વડે માર માર્યો. તો આ વિડીયો જુઓ તમે. વિડીયોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે કેવી રીતે ભરત પરમાર દોડી દોડીને યુવાનને હથોડીથી માર મારે છે. તો તમે પૂર્વ ડેપ્યુટી મેયરના પતિ છો તો શું તમને પરવાનો મળી ગયો કે તમે જાહેરમાં આ રીતે લુખ્ખાગીરી કરો, જાહેરમાં તમે આ રીતે મારામારી કરો? જ્યાં એક તરફ અસામાજિક તત્વો, લુખ્ખા તત્વોની સામે કાર્યવાહીની માંગ થઈ રહી છે અને કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે પૂર્વ ડેપ્યુટી મેયરના પતિ સામે શું કાર્યવાહી? શું પૂર્વ ડેપ્યુટી મેયરના પતિની સામે કાર્યવાહી કરવામાં આવશે? એમજી રોડ પરની આ ઘટના છે કે જ્યાં બાઇક અથડાવવા બાબતે મારામારી કરી અને જે યુવાન સાથે બાઇક અથડાયું હતું તે યુવાનને હથોડી મારીને માર માર્યો. દ્રશ્યમાં તમે જુઓ કે ભરત પરમાર છે જે યુવાનની પાછળ દોડી દોડીને તેને હથોડીથી માર મારે છે. હવે તમને આટલી દાદાગીરી કરવાની હિંમત આવી તો ક્યાંથી આવી? તમે તમારા મનમાં શું સમજીને રાખ્યું છે કે તમે પૂર્વ ડેપ્યુટી મેયરના પતિ છો તો તમને સત્તા મળી ગઈ, તમને પરવાનો મળી ગયો કે તમે ખુલ્લેઆમ દાદાગીરી કરશો, ખુલ્લેઆમ તમે લુખ્ખાગીરી કરશો, ખુલ્લેઆમ તમે કોઈને પણ માર મારશો? કાયદો હાથમાં લેવાની પરવાનગી તમને આપી તો આપી કોણે? હાલ તો આ વિડીયો વાયરલ થયા બાદ જૂનાગઢમાં પણ અનેક લોકો આ વિડીયોની નિંદા કરી રહ્યા છે અને સાથે જ કાર્યવાહીની માંગ પણ ઉઠી છે. કારણ કે જે રીતનો આ વિડીયો છે એ વિડીયો દાદાગીરીની સાથે ઘણું બધું કહી જાય છે.